જય માતાજી, જય મા કરણી. મારા વડોદરા શહેરના સંસ્કારીજનોને આજે એક વિશેષ વિનંતી કરવા જઈ રહ્યો છું. જે પ્રમાણે વડોદરા શહેરની અંદર થઈ રહ્યું છે કે આપણા માટે ખૂબ જ ચિંતાજનક અને આશ્ચર્ય પ્રમાણે એવી ઘટનાઓ ઘટિત થઈ રહી છે. ગઈકાલથી એક ઘટના માટે મને એક નોંધ છે કે આપણા સનાતન ધર્મના એક દીકરી લવ જેહાદનો શિકાર બનીને, અને તે પણ દીકરી આપણા એજ્યુકેટેડ અને સંસ્કારી અને આસ્તિક, જે શ્રદ્ધામાં નંબર 1 આપણી જે સમાજ છે એની એક દીકરી એ લવ જેહાદનો શિકાર થઈ. કરણી સેના ગઈકાલથી ગંભીરતા પ્રગટ કરતી હતી, પોલીસ સૂત્રોના સંપર્કમાં હતી. પોલીસ સૂત્રો એટલે કે આપણા પોલીસ વિભાગે ખૂબ જ સુંદર અને બાહોશ કામગીરી કરી એ દીકરીનો કબજો એના પરિવારને સોંપી દીધેલ છે. ચિંતાનો વિષય છે કે આજે સીપી ભુવન ખાતે આવેલ અમુક સંગઠનના જે સમાજ માટે ચિંતા પ્રગટ કરનાર લોકોએ એક ચિંતા પ્રજા સમક્ષ જણાવી કે એ દીકરી હાલ પણ એના ધર્મના મંદિરમાં જવા તૈયાર નથી, નમાજ પડે છે, રોજો રાખે છે, અને અત્યારે એ ઇસ્લામે બતાવેલી સમગ્ર જે એમની વ્યવસ્થા છે એ પ્રમાણેનું તમામ એ કરી રહી છે. વિચારો તમે, આ કેટલી ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે એના પોલીસે તો સંપૂર્ણ કામગીરી કરી છે, સરકારે પૂર્ણ કામગીરી કરી છે, અને એ દીકરી પોતાના પરિવાર સાથે હોવા છતાં એ પોતાના પંથના, પોતાના ઈષ્ટગુરુના મંદિરમાં જવા તૈયાર નથી. એ છોકરી હાલ રોજા કરે છે, એટલે અને એ છોકરી વકીલ છે અને ખૂબ જ સંસ્કારી, આસ્થા, જેને સૌથી વધારે પ્રભુ પર આસ્થા છે એ પરિવારની દીકરી છે. અને તે છતાં પરિવાર લાચાર થઈ જતું હોય અને અમુક સંગઠનના લોકો બાબતે ચિંતા ગંભીર પ્રગટ કરતા હોય, અને જ્યારે એમને કહેવાની ફરજ પડતી હોય કે આ ભાજપના કોઈ નેતાની દીકરી નથી, હિન્દુની દીકરી છે, આ કહેવાની જ્યારે ફરજ પડતી હોય, અને જ્યારે અમુક ભાદરવાના ભીડા સમાન નવતમના દલાલો જ્યારે પાઘડીવાલાથી જ્યારે એમને દ્વેષ અને ઈર્ષા થતી હોય, તેવા દલાલોને કહેવા માંગુ છું કે આ પાઘડીઓના કારણે તમે સચવાયા છો. તમને જ્યારે પાઘડીઓ માટે આટલો બધો પ્રોબ્લેમ હોય અને પાઘડીઓને તમે ચેલેન્જ મારતા હોય ને, તે પાઘડીઓના જેને કર્મ સૂચી આવો, શોધી લાવો. આજવા રોડ પર એક ઘટના ઘટિત થઈ હતી. એક પત્ની અને એક બાળકીનો પિતા 2 મહિના બધે રઝળતો હતો, બધા સંગઠન પાસે ગયો હતો, પોલીસ સ્ટેશનના પગથિયા થાકી ગયો તે વ્યક્તિ. ત્યારે આજ પાઘડીવાલા અને મારા ભીમ સેનાના મારી બહેન, મોટી બહેન દિવ્યાની બેન ખાલી 2 જણાએ 48 કલાકમાં દીકરી પાછી લાવીને આપવા માટે પોલીસે અમને મદદ કરી હતી. ત્યારે તમે કોઈ સંગઠનવાળા દેખાયા નહોતા. શ્રીજીની યાત્રા નીકળી હતી, મધ્યરાત્રિએ ઈંડા મારવામાં આવ્યા હતા, ત્યારે તમારામાંનો એકે નહોતો દેખાયો. ત્યારે આ પાઘડીવાળો ત્યાં જઈને ઊભો રહ્યો હતો અને પોલીસને મદદ કરી હતી સાચી દિશામાં. તમે આટલી બધી પાઘડીવાળાથી દ્વેષ અને ઈર્ષા કરો છો, તમારે ટિકિટ લેવાની છે, તમે કોઈ કામ કરતા નથી, પબ્લિસિટી વધારે કરો છો. મારે કોઈ ઇલેક્શન લડવાનું નથી. હા, હવે તમે જ્યારે પર્સનલ જઈ રહ્યા છો અને તમે વારંવાર પાઘડીને ચેલેન્જ કરી રહ્યા છો, તો ભાઈ તારી તમામ દલાલીઓ અમને ખબર છે, પણ અમે છે ને ક્ષત્રિય છે, ભૂદેવોની નિંદા કરતા નથી.
અને તમે હવે પર્સનલ પર જઈ રહ્યા છો, તો તમે કહો ક્યાં મળવું છે, ક્યારે મળવું છે, તમે નક્કી કરો. અને મહેન્દ્રસિંહ રાઠોડ આ પાઘડીવાળો વડોદરા માટે શું કરે છે એનું સર્ટિફિકેટ મારે નથી આપવાની જરૂર. જે તમારા સમાચાર મીડિયા લે છે ને એ મારા મીડિયા મિત્રોને પૂછી લેજો કે મહેન્દ્રસિંહ રાઠોડ ક્યાં ક્યાં કેવી કેવી ઘટનાઓમાં આવીને ઊભા રહ્યા છે. અને હું રોબિનહૂડ નથી ભાઈ કે બધી જગ્યાએ ઉડીને પ્રગટ થઈ જાઉં. હું એક સામાન્ય વ્યક્તિ છું, એક સામાજિક સંગઠનનો અગ્રણી છું. વડોદરાના અવાજ તરીકે મને દબાવવાનો તમારા જેવા દલાલો પ્રયાસ કરી રહ્યા છો. અને તમે અત્યારે જે સનાતન વિરોધી, જે સનાતનના આરાધ્ય દેવ હનુમાનજી માટે જ્યારે વિરુદ્ધ ભાષા પ્રગટ કરી હતી ત્યારે તમે દેખાયા નહોતા? કેમ તમને પૈસા આપે છે? અને તમે તો મારા ઓડિયોમાં 2 કલાક પહેલા તમે મને ઓફર કરતા હતા કે તમારી નાની મોટી તકલીફ કહી દો, તમારે જે જોઈતું હોય તો લઈ લો. તો મહેન્દ્રસિંહ રાઠોડ તમારી લોભ લાલચમાં આવ્યો નહીં. અને નાના મોટા તોડ પાણી ક્યાં કરવા જવાની જરૂર છે? પ્રજાની સમક્ષ છે, મીડિયાની સમક્ષ છે. અને તોડ પાણીના ધંધા તમારા, ઓ ભાઈ તમને પતંજલિ કોણે લઈ આપ્યું બધાને ખબર છે. તમે ક્યાં ક્યાં દલાલી કરો છો સૌને ખબર છે. અને જ્યારે પર્સનલ પર જવું છે, નાગાર્જુન બોલ ક્યાં આવું, ક્યારે આવું? એકલો આવીશ. આ પાઘડીવાળો એકલો આવશે. તારા જેટલા હોય એટલા બોલાવી લેજે. અને તું જે હિન્દુત્વના નામ પર દલાલી કરે છે ને, તું વિશ્વ હિન્દુ પરિષદ ને તોડવા માટે નૌતમ દ્વારા મોકલેલો તું દલાલ છે. અને તારા કૌભાંડો હું નાગા કરીશ. કારણ કે હું તારે માન સન્માન કરતો હતો, કારણ કે તું ભૂદેવ હતો. પણ હવે મને લાગ્યો છે તું સનાતન ધર્મ પર સૌથી મોટો કલંક છે. અને તારા બધા પડદા ફાશ કરીશ. મારે સનાતન ધર્મમાં હું સંઘને આજે પણ સર્વોપરી માનું છું. મારી માતૃતુલ્ય સંસ્થા છે, માટે એમના કહેવાથી હું ચૂપ હતો. પણ જ્યારે તું મને પાઘડીઓને પ્રશ્ન લલકારે છે ને, તો તમે જેટલી બચેલીઓ છે ને પાઘડીઓના કારણે બચેલા છે. આ પાઘડીઓએ માથા આપ્યા છે. અને તું જે ભૂદેવ સમાજનો સદંતર દુરુપયોગ કરી રહ્યો છો ને, ભૂદેવ સમાજ નૌતમની દલાલી નથી શીખવાડતો. તું છે ને ચતુર્વેદી બનીને છે ને 4 પાંખ ના ફેલાઈશ. તું છે ને નૌતમની દલાલી કરી રહ્યો છે, એ તો નૌતમનો દલ્લો રહે. અને કોઈ જગ્યાએ સંઘનું નામ દેવાની તારી ઓકાત નથી. વિશ્વ હિન્દુ પરિષદમાં ઘૂસવાની તારી હેસિયત નથી. તું તારી ચડ્ડી હચાવ, તારી ચડ્ડી હું ખોલીશ મહેન્દ્રસિંહ રાઠોડ. અને આ જે ઘટના ઘટિત થઈ છે એના માટે તો પોલીસે પોતાના ધારાધોરણ પ્રમાણે કાર્ય કર્યું છે, સરકારે પોતાના ધારાધોરણ પ્રમાણે કાર્ય કર્યું છે. જ્યારે પોલીસ પોતાના ધારાધોરણ પ્રમાણે કામ કરતું હોય ને, તો બધા સંગઠનો એને ઊભા રહેવાની જરૂર નથી હોતી. કારણ કે સરકાર આપણી નિમેલી છે, સંખ્યાબળ આપેલું છે. ભરોસો રાખવાનો, ઓ નૌતમના દલાલ, ભરોસો રાખવાનો સરકાર પર. જય માતાજી, જય મા કરણી.